બનાસકાંઠાના વાવમાં વરસાદી વિનાશ વેર્યો છે। વાવના ગ્રામ્ય પાક ખેડૂતોનો કોળિયો છીનવાયો છે। ખેતરમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતા નિષ્ફળ થઈ ગયો છે। આકોલી, ટોભા, સાબાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાનેસડા, ગળસીસરના ખેતરો પાણીમાં હજુ જળમગ્ન છે। સુઈ ગામમાં 300થી પણ વધુ પશુઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। 1 વર્ષની મહેનત ક્ષણભરમાં બગડી ગઈ છે। તાત્કાલિક રાહત રૂપે ઘાસચારો અને મદદ આપવા માટે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે। नुकसान तो कोई कहवा घाटो ही नहीं। एंडा मगफली है, ज्वार है, ये બધું બળીને ખાખ થઈ ગયો છે અને અત્યારે ખેતરમાં ખવા હમણાં ઘણું પાણી છે ભરા। કોઈ સરકાર તાત્કાલિક જાહેરાત આલે તો બરોબર છે, નકા પછી રહેવા માટે આ સાબરો તો આ પાણી વળે જ બરો 10 બોરી બાજરી છે ને 100 બોરી જીરો પાણીમાં પડ્યા છે। અમે 3 દાડા તો ભૂખા બેઠા રહ્યા અને કોઈ પણ અમને અનાજ બનાજ બધું પલળી ગયું છે। ઘાસ પલળી ગયો, ખેતર ડૂબાઈ ગયા। તો અને મારું કોઈ વિસ્તાર એંડા, બાજરી, ગુવાર, મગફળી કોઈ પણ બાકી રાખ્યું નથી। કોઈ એકલો ગંદકી થઈ ગઈ છે। તે હવે પાણી પડ્યું અમને દૂર ગંધાવે, રાતના ઊંઘ આવતી નથી અને અમને કોઈ હુજતો નથી। 4 ગામની સીમની અંદર અમને કોઈ પણ ટેકરી હુજાતી નથી અમારું માલ બોધવા માટે। આજ સુધી કોઈ મને સંભાળ્યા નથી। પાણીની અંદર મેં બેઠા તો ડૂબેલ પાણી બેઠા। મારા ઘરમાં 3 દાડા પાણી રહ્યો છે। આજ મારે ઘરની ઓગળાની પેટીથી પાણી ઉતર્યું છે પણ રોટલા બોટલા ઘડાતા નથી। પાણી ખૂબ ભરાઈ ગયું। ઢાળિયામાં રહેતા હતા અને બાજુવાળા છે તો બાબા રહેવા જતા અને ખૂબ નુકસાન થાય। અમારે કોઈ રહેવાની સરવાર થઈ નહીં અને બારલા મનખાના ક્ષેત્રમાં બેઠા હતા અને ઢોર ભૂખી મરે છે અને અમારા ક્ષેત્રમાં તો ધોન બધું બળી ગયું છે। કશું રહ્યું નથી। મારે પાણી પીવાની હાલતમાં આજ કોઈ છે નહીં।